સાણંદ અને બાવળા ખાતે સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમિત શાહના પુત્ર જય શાહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે। 500થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું જોવા મળ્યું છે। સાણંદ બાવળા વિધાનસભામાં 500થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। અમિત શાહના પુત્ર જય શાહના હાજરીમાં જ તેઓ ભાજપમાં જોડાયા છે। કેસરીયો ખેસ ધારણ કર્યો છે। તો 500થી વધારે કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે। સાણંદ બાવળામાં કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે। તો સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી। અમિત શાહના પુત્ર જય શાહની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે। અમરેલીમાં રાજપૂત સમાજ સંવાદ કાર્યક્રમ યોજાયો। તો અમરેલીથી સમાચાર સામે આવ્યા છે। અમરેલી જિલ્લામાં ભાજપનો રાજપૂત સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો। તો લાઠીના નારણગઢ ગામે દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે। ખેડૂતના બળદની ચોરી થતી તોય મહારાજ પૈસા આપતા તેવું દિલીપ સંઘાણી નિવેદનમાં જણાવ્યું છે। ભાવનગર મહારાજ કૃષ્ણકુમારજીને યાદ કર્યા છે। તો અમરેલી જિલ્લામાં રાજપૂત સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો। ભાજપનો આ સંવાદ કાર્યક્રમ યોજાયો લાઠીના નારણગઢ ગામે। દિલીપ સંઘાણીએ આ અંગે નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે ખેડૂતના બળદની ચોરી થતી તોય મહારાજ પૈસા આપતા। ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારજીને પણ યાદ કર્યા છે। પોતાની ભૂખને સંતોષવા જો પથ્થર ઝાડને મારતો ઝાડ ફળ આપતો હોય તો રાજા છું। રાજા ન કરાવીને આપવું જોઈએ। અજાણતા પથ્થર તો પણ વગર પોતાની ભૂખને સંતોષવા જો પથ્થર ઝાડને